આપણે આ ગાયોને કર્યું હતું રસીકરણ, એટલે કે વેક્સિન લગાડી હતી. જો આપણી બાહોળ ગાને પડી ગયું બહુ વહમું ઢોકળા થઈ ગયા બધી ગાયોને જીન રસી મીકીની ને. જો આ ગાને રસી મીકીનીના કારણે વધારે બેક વહમું પડી ગયું. જો રોળા થઈ જાય હવે વેક્સિન મીકીને તો રોળા થઈ જાય. હા આ વાસળી માંડા જેવી થઈ જાય. જો આને મીકી દે સવારમાં આવી વેક્સિન હવે રોળું થઈ ગયું. હજી ચાર થાય કીધું તું. આ બધા અમને રસીકરણ કર્યું આપણે. જો આને થઈ ગયું અહીં રોળું દુખે ને બધા ટોટલ આવી ગયા. ખાલી આ ભૂરી ગાન નથી કર્યું. બાકીના બધાને આપણે રસી મીકી હતી. આને મીકી હતી તો થોડી ગાને મીકી હતી. બુબુ આ તો મારો આવતી દાદ ડૉક્ટરને વાંહે થઈ જતી. અડધા ઢોરના કંઈક આપણે જ મીકી દીધી થશે. હાથે ઇંગ્લિશર મારી દીધા. તને રોળું થયું હે અને નથી વાંધો. અમુકને વાંધો આવે અમુકને નથી વાંધો આવતો કંઈ. જો આપણા મોરલા થઈ ગયું મોટું રોળું. રડશું એટલે ઊભો થઈ જાય, બીજું કંઈ નહીં. મોરલા એ સાઈડે નથી. જો આ સાઈડે મોરલાને આ સાઈડે અહીંયા મોરલો આપણો મોરલાને ઘસવાનો છે બરફ. અહીંયા આપણા ઢોર નીણ બીણ ખાઈને થઈ ગયા કમ્પ્લેટ. વાહ જો આને થઈ ગયું. અહીંયા એક એવું બાકી નથી જેને રોળું નથી થયું. ટોટલના થઈ ગયા. જેને ઇંગેસર માર્યું ટોટલના રોળા થઈ ગયા. આ એક વાસળી બાકી રહી જાય, આને નથી માર્યું. એને આપણે ઘરે ઇંગેસર પડી નથી મારી દેવાનું. ઇંગેસર માર્યું એટલે પછી ઢોરે એટલા બીવે 2-3 દી પાવળગાનું બહુ પડી જાય રેસી વહેમી. એના હિસાબે જો 2 કરોડ ઉડાયેલા જાય એવા તપલે જેવા થઈ જાય. 2 દી સુધી એવું થાય. 2 દી પછી ન વાંધો આવે કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે ભેંસું ને બધી અમને રસીકરણ કર્યું છે ટોટલને. આ પાડાને બધા આવી ગયા. જો આને એકને વધારે વેડી ગયું છે. દાંતડીઓને વધારે વેડી ગયું છે. આ ખુદી નથી સરિયા. રસીકરણ કરવું જરૂરી. એથી ખરવા મોવાની આ તે બીમારી ન આવે. ખરવા મોવા લંપી જો આમને બધા અમને નથી વાંધો આવ્યો વેક્સિન કરવાથી. આ બધા કમ્પ્લીટ છે પણ 1-2 દી વેડ છે આમ નહીં ત્યાં. કા તને અહીં માર્યું હતું ને જો દુખીને તો અમુકને વેડે અમુકને નથી વેડતું. આ એક બાઈકી રહી કા તાર પાસે નહોતા આવતી. ધોળીને બાંધી હતી. પછી આપણે ગોમતીને બાંધી હતી. આ 2 ઝેરામાં ભાગાભાગ કરે કા. એક સામે રહી ધોળી અને એક છે એક આપણી બાહોળ. અને વેક્સિન લગાડવાની હોય ને એટલે બહુ ભાગ્યા. જો એને અહીંયા લગાડી વેક્સિન. કા બાહોળ અહીંયા લગાડી કાંઈ તો આપણે બાહોળને અહીંયા લગાડી. જો આ ઢીમણું થઈ ગયું. ડૉક્ટર આવે એટલે બધા ભાગા ભાગી જ કરે. અડધા આમ જાય ને અડધા આમ જાય. 6 મહિનામાં કરવું પડે રસીકરણ. એવું નહીં રાખવાનું કે નથી કરવું. ત્યાં તે કરી જ નાખવાનું ફરજિયાત. રસીમાં કોઈ જાતના કંઈ પૈસા દેવા નથી પડતા. સરકારી ડૉક્ટર આવે ને બધું એમના રીતે થઈ જાય. આવા નાના વાસરુના બધા હાલે રસીમાં. ગામડા હોય ને હાંજ હવાર હોય એનો રસી નહીં મેળવાની. કારણ કે એને પડી જાય એમને વહમું. અમુક તો રસી મેકવાથી આ ઓળખી જાય ઢોર. તો એના હિસાબે અમુક માણા નથી મેકાવતા પણ આપણે ફરજિયાત મેક દઈએ. વાડામાં નાખેલી નીણ બધી પતાવી દીધી ઢોરે. હવે આપણે નાખવાની છે સામે ગમાણમાં. વેક્સિન કરી તારનું આપણે બાવળનું મૂડ ઓફ થઈ ગયું. હા આખું દી આમ જ કર્યું તપલ્યા ઘોડે. એટલે અમુક માણસો ઘણા બીવે છે કે રસી નહીં મેળવવાની ઢોરમાં. અમુક ઘણા છે જે રસીકરણ નથી કરતા. તો આપણા ગામમાં ફરજિયાત બધા કરી નાખે.
અજાણે એકાદ બે રહી જાય એ જ તે, બાકી રસી તો બધા કરાવી નાખે ને કોઈક અમુક ન મારવા દે એનો પછી ઘરે લઈ લે અને ઘરેથી પછી ખાંડ બાંડ મૂકીને પછી રસીકરણ કરી નાખે. રસી મૂકવી તો મેં આ 2 વર્ષથી જોયું બહુ જરૂરી છે, નકર પછી અન્યથા કંઈ દવા પછી જે લંપીને ખરોમો આવી જાય પછી તાત્કાલિક કોઈ દવા કામ કરતી નથી. તો એના હિસાબે વહેલી મૂકી દેવી છે મેં રસી. 6 મહિનામાં ફરજિયાત મૂકી દેવી. તો લગભગ 3 વર્ષથી આપણે રસી મૂકવી ને કે આપણે પહેલાં રસી નથી મેળતા, તો બધા ટોટલ ઢોરને કરી નાખવી રસી. ભેંસ્યું ગાયું ટોટલ આવી ગયું. 6 મહિનાથી ઉપરનું હોય, વાસરું હોય કે વાસળી હોય કે ગા હોય કે ભેંસ હોય, 6 મહિનાથી ઉપરનું હોય ગમે તો એને લાગે, એને કંઈ વાંધો નહીં. બાકી લવાર વાસરું ને એમને નહીં મેકવાની, બાખડી હોય એટલે હાલે. અથવા કોઈ માંદું હોય કોઈ એવું હોય તો એને નહીં મેળવાની, અને ગાભણું હોય હાંજાવર હોય એને નહીં મેળવાની. બાકી ગમે એને જે પહેલાં કંઈક અંગીસર મેલાયો હોય આ અઠવાડિયે પહેલાં તો એને નહીં મેળવાની. એના મેળવા શું થાય, એ વધારે બીમાર પડી જાય એના હિસાબે. કોઈ બીમાર ગા હોય, કોઈનું કંઈક ટ્રીટમેન્ટ ચાલુ હોય તો એને રસી નહીં મેળવવાની. ટ્રેક્ટરમાં નાખી દીધી આપણે, જો ગમાણમાં લીલી જાય જોવો પડી. સબરું પીડ્યું હતું ટ્રેક્ટર તો ભરી દીધી આપણે ગમે ઠેઠ લઈ ગઈ. સામે લઈ ગયા. આ તો છે મોરલાની જગ્યા જાય, જો કે મોરલો આવે એટલે અહીં ઊભો રહે. ટોલામાં પડે છે 2 કોળી જેવી, એ નાખવાની છે સવારમાં વાસરું. થઈ જાય દોવાની ફૂલવેળા, જેવો મોટા ભાઈ દોવા માંડે ભેંસ. નાના મોટા વાસળું બધાને મારી દીધી વેક્સિન, ટોટલ આવી ગયા. લે વાસળી એકને નથી મારી. આપણે દોઈ ખાલી ગાયું, ભેંસી દોનારા જો ન ખાય દોય. ભેંસીઓ આપણને મેળ નથી આવતો. બાહુલ 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 બાહુલ, તો બાહુલને પહેલાં દોઈ લઈએ આપણે આને. હવે દોવાની આપણે ગોયડી 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 આવશે. બાવળા વાળી જઈએ એમ થાય એમથી દોટા. કાકાને મારવાનું છે આપણે અંગીસર અત્યારે. કાકા બાંધે ભેંસ બાંધવાની ભાઈ મારવા આવું. હા 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 એટલે હવળો મારતો ને. હા 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 મારી મને જેટલું ગાંગર્યું પણ એમ ગાવડું. હા 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 રવા દે ને કાલે કડી કોને. હમણાં બીજું મારી દઈશું. આપણે કર્યું હતું 2-3 મહિના પહેલાં રસીકરણ, તો આ ઉપરનો વિડીયો જોઈ લીજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લઈ જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.